કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજથી આપણે અભ્યાસ કરવાના છે સેમિસ્ટર 4નો. અને મિત્રો સેમિસ્ટર 4માં ટોટલ આપણે 3 અકાઉન્ટનો અભ્યાસ કરવાનો છે. એક છે કોસ્ટ અકાઉન્ટ, એક છે કોર્પોરેટ અકાઉન્ટ અને એક છે કમ્પલસરી અકાઉન્ટ. મિત્રો આપણું જે આ કમ્પલસરી અકાઉન્ટ જે મેં નામ લીધું એને જ આપણે ટેક્સેશન તરીકે ઓળખીએ છીએ. અને એ ટેક્સેશનને જ આપણે શું કહીશું તો કે નામા પદ્ધતિ અને કરવેરા. તો મિત્રો આ જે નામા પદ્ધતિ અને કરવેરા જે છે એમાં ટોટલ આપણે કેટલા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે? તો ટોટલ મિત્રો 4 ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. અને જે પહેલા 3 ચેપ્ટર જે છે એટલે કે શેરનું મૂલ્યાંકન, પગારની આવક અને મકાન મિલકતની આવક, તો આ 3 ચેપ્ટર જે છે ને મિત્રો એ તમારા દાખલા પૂછાશે અમારે, એટલે કે ગણતરી છે. આ બધામાં તમારે ગણતરી કરવાની રહેશે. જ્યારે આ ચોથા નંબરનું ચેપ્ટર છે ને એ ટોટલ થિયરીનું છે, બરાબર? એટલે આમાં તો તમારે વાંચવાનું જ છે, પણ આ 3 ચેપ્ટર તમારા માટે સૌથી મહત્વના કહેવાય, કારણ કે એમાં ગણતરી આવશે, બરાબર? તો સૌથી પહેલા આજે મિત્રો જે આપણે અભ્યાસ કરવાના છે એ કયા ચેપ્ટરનો અભ્યાસ કરીશું? શેરનું મૂલ્યાંકન. પરંતુ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, બરાબર? તો સૌથી પહેલા આપણે વાત કરીએ મિત્રો શેરનું મૂલ્યાંકન. તો શેરનું મૂલ્યાંકન જે ચેપ્ટર છે એમાંથી ટોટલ કેટલા ટકા પૂછાશે? 25% માર્ક્સનું પૂછાશે, બરાબર? બીજું છે પગારની આવક. તો પગારની આવક જે છે એમાંથી 20% માર્ક્સનું પૂછાવાનું છે, બરાબર? ત્રીજું જે ચેપ્ટર છે મકાન મિલકતની આવક, એમાંથી 30% માર્ક્સનું પૂછાશે. એટલે મિત્રો સૌથી મહત્વનું આ ચેપ્ટર કહેવાય, કેમ કે એમાં 30% માર્ક્સનું પૂછાશે, બરાબર છે? ત્યાર પછી આપણે વાત કરીએ માલ અને સેવા કર, તો એમાંથી 25% માર્ક્સનું પૂછાશે. અને બીજી વસ્તુ મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા બીજી એક વસ્તુ કહી દઈએ કે આજથી આપણે શરૂઆત કરી દીધી છે ભણવાની, અને 16 તારીખથી આ વિડીયો એપ્લિકેશન પર મુકાઈ જવાના છે, બરાબર? તો હવે બીજા કોઈક મિત્રો હોય કે જે લોકોએ અમારી સાથે ઓનલાઈન અભ્યાસ કરવો હોય અથવા વિડીયો ક્લાસીસ દ્વારા જેણે અભ્યાસ કરવો હોય અને જેણે અમારી એપ્લિકેશન પરચેસ કરવી હોય એ લોકો પરચેસ કરી શકે છે મિત્રો. ટોટલ આપણે 3 સબ્જેક્ટનો અભ્યાસ કરવાનો છે: કોસ્ટ, કોર્પોરેટ અને કમ્પલસરી, બરાબર? તો આ 3 સબ્જેક્ટની જે ફી છે મિત્રો એકદમ ઓછી છે, એટલે એકદમ નજીવી છે મિત્રો. 499 રૂપિયામાં તમને આખું કોસ્ટ શીખવાડવામાં આવશે. હવે આ કોસ્ટિંગ તમે કેટલા મહિનામાં અભ્યાસ કરો છો એ મહત્વનું નથી. આ 499માં તમારો ટોટલી કોર્સ પૂરો કરવામાં આવશે, બરાબર? તો આ જે પૈસા છે ને મિત્રો, આટલા તમે એક હોટલમાં જો એક વખત ખાવા જશો ને 2-3 મિત્રો સાથે, તો પણ તમારું 499નું બિલ થઈ જશે. એક જોડ કપડાં લાવો ને તો પણ આટલું થઈ જશે. પરંતુ મિત્રો આ ભણવા પાછળ તમે જે પૈસા ખર્ચો એ તમારો ખર્ચ ના કહેવાય, એ તમારું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો. એટલે જો તમે ખાલી 499માં જો આ કોસ્ટ લો છો તો તમારો આખું કોસ્ટ ક્લિયર થઈ જશે અને આના ઘણા બધા ફાયદા પણ તમને મળવાના છે. કેમ ગમે ત્યારે તમે જોઈ શકો. માની લો કે તમે બીજા ગામથી કોલેજ આવતા હોય, બરાબર? જેમ કે આપણે મોટાભાગે ભરૂચના વિદ્યાર્થીઓની વાત કરીએ, એમ કે કોલેજમાં જે અભ્યાસ કરતા હોય એ લોકો, સુરતવાળામાં કદાચ નજીક પડતી હોય, પણ એમાં બી એવું બની શકે છે કે જે ભરૂચમાં અભ્યાસ કરતા હશે તો દૂર દૂર ગામથી આવતા હશે, બરાબર છે? આ બાજુ પાલેજ બાજુથી આવતા હશે, આ બાજુ વાગરા બાજુથી આવતા હશે, આ બાજુ આમોદ બાજુથી આવતા, તો એ લોકોને બસનો ટાઈમિંગ ને બધું ઘણું બધું અઘરું પડતું હોય. અને મિત્રો ચોમાસાની સિઝનમાં તો કેટલો બધો પ્રોબ્લેમ થાય, બરાબર છે? તો એવા સમયે જો તમારી પાસે એપ્લિકેશન હોય તો તમે ગમે ત્યારે અભ્યાસ કરી શકો. ચાલો તમે બસમાં બેસીને કોલેજ આવો છો સવારે અને તમારે ટાઈમ બચાવવો હોય તો તમે બસમાં જ આખો વિડીયો જોઈ લો. બીજી વસ્તુ કે આને તમે એવું કંઈ નિયમ નહીં, ટ્યુશન ક્લાસીસમાં તમે કેવી રીતે અભ્યાસ કરી શકો? સર જે ભણાવે એટલો જ અભ્યાસ કરી શકો. આમાં તમારે એક દિવસમાં 2 લેક્ચર જોવા હોય તો પણ તમે જોઈ શકો, 3 લેક્ચર જોવા હોય તો પણ કરી શકો. બીજી વસ્તુ સૌથી પ્લસ પોઈન્ટ આનો શું છે મિત્રો? રિવિઝન સર કરાવે તો જ આપણે કરી શકીએ. પણ જ્યારે આમાં શું ફાયદો થશે કે માની લો કે મારો કોસ્ટિંગનો કોર્સ પતી ગયો છે, હવે એનું રિવિઝન કરવું હોય તો ફરીવાર એકદમ સ્પીડમાં તમે બધા વિડીયો જોઈ લો, બરાબર? માની લો કે એક ચેપ્ટરના 15 વિડીયો છે તો 15 વિડીયો એકદમ સ્પીડમાં જોઈ લો તો બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. અને એવું નથી મિત્રો કે આપણે આ ઓનલાઈન ભણાવીશું એનો મતલબ કે જેવું તેવું ભણાવી દઈશું, બરાબર છે? જેવી રીતે તમે તમારા ટ્યુશન ક્લાસમાં જે રીતે અભ્યાસ કરો છો એ જ રીતે અહીંયા અભ્યાસ કરવાનો છે. હું તો કહું એનાથી પણ બેસ્ટ આપવાનો હું પ્રયત્ન કરીશ, પણ હું મારી જાતે તો એવું ના કહી શકું ને કે હું કોઈના કરતાં બેસ્ટ કરાવીશ, એટલે એવું ના કહી શકું, પરંતુ હું મારું 100% આપવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે? તો મિત્રો હવે જોઈએ આપણે કોર્પોરેટ. તો આની ફીસ પણ તમારી 499 રૂપિયા છે અને આની પણ 499 રૂપિયા છે,
બરાબર છે. એટલે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોઈન થયા છે બરાબર છે એ લોકો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય તેને આના વિશે સજેસ્ટ કરી શકો છો કે ભાઈ આ સારું છે બરાબર છે. પછી જો આ બળજબરી નથી મિત્રો, અમુક લોકો ખોટી કોમેન્ટ કરતા હોય બરાબર છે, તો આ બળજબરી નહીં. તમને જો ગમે તો લો. તમને એવું લાગતું હોય કે સર મહેનત કરાવશે, તમને મારા પર ભરોસો હોય કે સર બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરશે, તો જ તમારા પરચેસ કરો. અને જે લોકો વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓ એ તમે જુઓ, આજે હું આ ચેપ્ટર ચાલુ કરવાનું છે શેરનું મૂલ્યાંકન. તમે એકવાર જુઓ કે સર કેવું ભણાવે છે. અત્યારે વિડીયો જોવાનું બંધ ના કરતા, પહેલાં એકવાર ચેક કરો કે સર ખરેખર સારું ભણાવે છે. જો તમને એવું લાગે કે સર બેસ્ટ ભણાવે છે તો પછી આને પરચેસ કરો, બાકી ના કરો. બરાબર છે. તો મિત્રો આની ફી એકદમ નજીવી છે. કોસ્ટિંગની 499, કોર્પોરેટની 499 અને કમ્પલસરી એટલે કે આપણું ટેક્સેશન એટલે કે નામા પદ્ધતિ અને કરવેરા એની ફી પણ 499 રૂપિયા છે. બરાબર. આમાં તમારો ટોટલી કોર્સ પૂરો કરવામાં આવશે. ચાલો મિત્રો આગળ આપણે અભ્યાસ, હવે આપણે ચેપ્ટર શરૂઆત કરીએ મિત્રો. આપણા ચેપ્ટરનું નામ શું છે મિત્રો? તો કે આ જે 4 ચેપ્ટર આપણી પાસે છે, શેરનું મૂલ્યાંકન, પગારની આવક, મકાન મિલકતની આવક અને માલ અને સેવા કર. તો સૌથી પહેલા આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું શેરનું મૂલ્યાંકન. બરાબર. તો મિત્રો બરાબર ધ્યાન આપજો. અને જો તમને એવું લાગે ને કે મજા પડી ગઈ ને બધું સરસ સમજાવી દીધું, કશું પણ ગોખવાની જરૂરત ન પડી, બરાબર. મોટાભાગે સૂત્રને આપણે ગોખીએ જ છીએ, આપણે ગોખવાનું નથી. તમને એવું લાગે ને મિત્રો કે સરે મસ્ત ભણાવી દીધું, ગોખવાની જરૂર ના પડી, બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય ને એની સાથે શેર કરજો. અને તમને ના ગમે ને તો ના કરતા. બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ. બરાબર. તો શેરનું મૂલ્યાંકન મિત્રો અમુક વાર શું થાય, તમે શેર બજાર વિશે તો સાંભળ્યું હશે બરાબર. તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ રિલાયન્સના શેરની કિંમત આટલી છે બરાબર. અત્યારે જ્યારે લોકડાઉન હતું ને તો રિલાયન્સના શેરની કિંમત 800 રૂપિયા થઈ ગયેલી. એટલે એક શેર તમારે પરચેસ કરવો હોય તો 800 રૂપિયામાં મળે. અત્યારે તો બહુ એની કિંમત વધી ગઈ છે. એવી રીતે ટાટા કંપનીના શેરની કિંમત હોય. એટલે જેટલી પણ કંપનીઓ છે, જે લિસ્ટેડ કંપનીઓ હશે એના શેરની કોઈક ને કોઈક કિંમત હશે. બરાબર છે. તો મિત્રો હવે પ્રશ્ન એ થાય કે આ શેરના મૂલ્યાંકનની પદ્ધતિઓ કઈ, શેરનું મૂલ્યાંકન કઈ રીતે થાય? હવે શેરનું મૂલ્યાંકન એટલે શું? તો કે શેરનું મૂલ્યાંકન એટલે શેરની કિંમત નક્કી કરવી. બરાબર. શેરની શું કરવું? કિંમત નક્કી કરવી. તો મિત્રો શેરની કિંમત નક્કી કરવાની ટોટલ આપણે 2 પદ્ધતિઓ છે. એક પદ્ધતિ છે ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન. ચોખ્ખી મિલકતોના ધોરણે. હવે પ્રશ્ન થાય સર ચોખ્ખી મિલકતો એટલે શું? બધું ડિટેલમાં સમજીશું. અત્યારે હું જે બોલું ને એ જ ખાલી સાંભળ્યા કરો. બરાબર છે. તો ચોખ્ખી મિલકતોના ધોરણે શું કરવાનું છે? મૂલ્યાંકન. અને બીજું છે ઉપજના ધોરણે મૂલ્યાંકન. હવે આ જે ચોખ્ખી મિલકતોના ધોરણે જે મૂલ્યાંકન છે ને એનું એક બીજું નામ છે આંતરિક મૂલ્યની પદ્ધતિ અથવા ખંડકૃત મૂલ્ય પદ્ધતિ. એટલે અમુક વાર પરીક્ષામાં છે નામ બદલી નાખે કે ભાઈ ખંડકૃત મૂલ્ય પદ્ધતિની રીતે દાખલો કરો તો એટલે આપણે છે ને છોડી ના જઈએ. સાહેબ જોવા દો ને, અંદર તો ખબર નહીં કઈ રીત આપેલી હતી સાહેબ ને તમે એ રીત તો શીખવાડી પણ નથી. બરાબર છે. એટલે યાદ રાખો મિત્રો, ગભરાવાની જરૂર નહીં. આ જે ચોખ્ખી મિલકતોના ધોરણે જે મૂલ્યાંકન છે એને જ આંતરિક મૂલ્યની પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને એને ખંડકૃત મૂલ્ય પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ બંને પદ્ધતિમાં કરવાનું શું, પહેલાં હું બધું લખી નાખીશ ને પછી આપણે બેસ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આની વાત કરીએ આપણે, પહેલાં આની વાત કરીએ. તો મિત્રો આનું નામ પરથી આપણને ખબર પડે. અહીં શું કીધું છે? ચોખ્ખી મિલકતો. મિત્રો ચોખ્ખી મિલકત કોને કહેવાય? ચોખ્ખી મિલકત કોને કહેવાય? એક સિમ્પલ લોજિક તમે દોડાવો. મિલકત કોને કહેવાય? હું તમને એવું કહું, ચાલો અહીં સમજો. હું તમને એવું કહું ભાઈ મારી પાસે છે ને કેટલા થયા મિત્રો? વાંચો તો કેટલા મીંડા છે? ટોટલ 7 મીંડા એટલે કરોડમાં કહેવાય. એટલે 2 કરોડ રૂપિયાની મારી પાસે મિલકત છે. મેં તમને શું કીધું? મારી પાસે મિલકત કેટલાની છે? 2 કરોડની. બરાબર. હવે મેં તમને કહી દીધું કે ભાઈ મારી પાસે 2 કરોડ રૂપિયાની મિલકત છે. એટલે ખરેખર તમને એવું લાગે યાર આ માણસ તો બહુ જ માલદાર છે, 2 કરોડ રૂપિયાનો વારસદાર છે, 2 કરોડ રૂપિયાની મિલકત છે. પણ મિત્રો હંમેશા કોઈ પણ વ્યક્તિ પાસે કેટલી મિલકત છે ને એ એની મિલકતો પરથી નક્કી ના કરી શકાય. મિલકત તો ઘણી બધી હોય, પરંતુ મિત્રો બની શકે કે એની સાથે એની પાસે ઘણું બધું દેવું પણ તો હોઈ શકે છે કે ના હોઈ શકે. માની લો કે મારે 2 કરોડ રૂપિયાની મારી પાસે મિલકત છે પણ સાથે એની સાથે મારી પાસે દેવું પણ છે. દેવું એટલે લોકોને મારે પૈસા આપવાના પણ છે. 1 કરોડ 99 લાખ 1,99,99,999 રૂપિયાનું મારું દેવું છે. ખાલી એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું. બરાબર. આ થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આવું કીધું. આટલું બધું દેવું ના પણ હોઈ શકે ને હોઈ પણ શકે છે. એટલે 2 કરોડ રૂપિયાની મારી મિલકત છે પણ એની સામે મારે લોકોને જે પૈસા આપવાના છે એ લોકોને જે પૈસા આપવાના છે એની કિંમત આટલી છે. તો હવે મારી પાસે કેટલા રૂપિયા વધ્યા? 1. તો આને કહેવાશે મારી કઈ મિલકત કહેવાય? ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકત એટલે દેવું બાદ કર્યા પછીની જે મિલકત આવે છે. સિમ્પલ વસ્તુ છે. આને તો મિલકત કહેવાય. શું આને મેં મિલકત ધારી લઈશ?
ધારી લે આને કેવી રીતે ધરાય? કેમ કે એની સાથે આટલું દેવું બી તો આપવાનું છે. હવે માની લો કે મારા ખિસ્સામાં 100 રૂપિયા છે. મારા ખિસ્સામાં કેટલા છે? 100 રૂપિયા. તો મારી મિલકત 100 રૂપિયાની કહેવાય. કેમ કે રોકડ જે હોય, આપણા ખિસ્સામાં જે પૈસા હોય એને પણ રોકડ જ કહેવાય, એટલે આપણી મિલકત થાય. પણ એની સાથે સાથે મારું દેવું, એટલે કે મારે 100 રૂપિયામાંથી કોઈ વ્યક્તિને 60 રૂપિયા આપવાના બાકી છે. તો 100 રૂપિયામાંથી હું 60 આપીશ તો મારી ચોખ્ખી મિલકત કેટલી કહેવાશે? તો ચોખ્ખી મિલકત મારી કહેવાશે 40 રૂપિયા. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ચોખ્ખી મિલકતનો મતલબ શું થાય? તો કે ચોખ્ખી મિલકતનો મતલબ થાય તમારી પાસે જેટલી પણ મિલકતો હોય એ મિલકતોમાંથી તમે તમારું દેવું બાદ કરો અને પછી જે રકમ વધે એને કહેવાશે ચોખ્ખી મિલકતો. આ તો ખાલી સમજણ માટે મેં તમને શીખવાડ્યું. પણ એક વસ્તુ યાદ રાખો, ચોખ્ખી મિલકતોનો મતલબ આ થશે કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે સમજીએ મિત્રો, આપણે તો શું કરવાનું છે? શેરનું મૂલ્ય નક્કી કરવાનું. તો જો આ બધું પછી સમજીએ. એક ઉદાહરણ આપો, બહુ મજા આવશે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા છે ને પાકું સરવૈયું આપણે બનાવીએ. મિત્રો અત્યારે એમ જોવા જઈએ તો પાકું સરવૈયું આપણે ઊભું બનાવવાનું હોય, પણ પરંતુ તમને વધારે સમજ પડે ને એટલા માટે મેં આડું પાકું સરવૈયું બનાવું છું. બરાબર છે? તો અહીંયા એક નાનું અમથું પાકું સરવૈયું મેં બનાવું છું. બરાબર? સમજો મિત્રો, બહુ મજા આવશે. સમજશો ને તો તમારે ગોખવાની જરૂર નહીં પડે. તમે કે સાહેબ સૂત્ર નહીં લખાવતા ને તોય મને આવડી જશે. એમાં કંઈ મોટી વસ્તુ છે નહીં. ખાલી તમે અહીંયા સમજો. મેં તમને કીધું ₹10નો એક એવા 10,000 ઇક્વિટી શેર. ₹10નો એક એવા 10,000 ઇક્વિટી શેર, એટલે અહીંયા કિંમત કેટલી આવી? 1 લાખ. મિત્રો એકદમ પ્રેક્ટિકલ બનજો, બહુ મજા આવશે. અહીંયા હું તમને કહી દઉં છું લેણદારો. લેણદારો એટલે આપણું શું કહેવાય? દેવું કહેવાય ને. લેણદારો કેટલા? 50,000. બરાબર છે? હવે આ બાજુ મિલકતો, તો આ બાજુ મિલકતો કેટલી હશે? તો ચાલો આ બાજુ હું તમને કહી દઉં, યંત્રો 75,000 અને યંત્રો અને મકાનની કિંમત પણ કેટલી છે? 75,000. બરાબર? એટલે બંને બાજુનું ટોટલ કેટલું થઈ ગયું? 1,50,000. 1,50,000. હવે સમજો મિત્રો, આપણું આ પાકું સરવૈયું છે. બરાબર? હવે આપણે શેરની કિંમત શોધીએ, શેરનું મૂલ્યાંકન કરીએ. કેવી રીતે થશે? અહીં ધ્યાન આપજો. પહેલી પદ્ધતિનું નામ શું છે? ચોખ્ખી મિલકતોના ધોરણ. ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન કરવું, એનો મતલબ શું થાય? મિત્રો હવે બરાબર સાંભળજો. ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન કરવું એટલે આપણે એવો અંદાજ લગાવવાનો કે માની લો આપણે જે કંપનીમાં પૈસા રોક્યા છે એ કંપની જો બંધ થઈ જાય, લિક્વિડેશનમાં જતી રહે, કંપની બંધ થઈ જાય છતાં પણ મને કેટલા પૈસા મળે એક શેરના? માની લો હું તમને એવું કહું કે આ કંપની બંધ થઈ ગઈ. બરાબર? સમજો મારી વાત, બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ. હું તમને એવું માની લઉં કે ભાઈ કોઈ વ્યક્તિ મને આવે આવીને મને કોઈ એવું વ્યક્તિ, અલા ભાઈ તે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું ને એ કંપની તો બંધ થઈ જવાની છે, તો શું મારે દુઃખી થઈ જવાનું? હું તો અલા મારી કંપની બંધ થઈ ગઈ, મેં કંપનીમાં આટલા બધા પૈસા રોકેલા, હવે મારું શું થશે? એવું નહીં. જે હોશિયાર માણસ હોય ને એ તો વિચારશે કે ભલે કંપની બંધ થઈ જશે છતાં પણ મને પૈસા મળશે, અને કેટલા પૈસા મળશે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું? તો સમજો. અહીંયા મેં શું વિચારીશ કે માની લો કે આ કંપની બંધ થઈ જવાની. સમજો, આ કંપની બંધ થઈ જવાની છે તો મને કેટલા પૈસા મળશે? તો પહેલાં મેં આવી રીતે વિચારીશ કે જો આ કંપની બંધ થઈ જશે તો પહેલું કામ શું થાય? ચાલો મને કહો. આ કંપની બંધ થઈ જાય તો સૌથી પહેલાં આ યંત્રો વેચાઈ જાય. વેચાય કે ના વેચાય? માની લો કે યંત્રો વેચાયા. આ યંત્રો 75,000ના યંત્રો કંપની કેટલા રૂપિયામાં વેચે? 80,000. મિત્રો આ ખરેખર આવું થતું નથી. આપણે અંદાજ લગાવવાનો છે કે માની લો આ કંપની વેચાઈ જાય તો શું થશે? જો આ કંપની વેચાઈ જશે તો આ યંત્રોની જે 75,000 રૂપિયાની કિંમત છે એ કેટલા રૂપિયામાં વેચાશે યંત્રો? તો કે 80 રૂપિયામાં, 80,000 રૂપિયામાં વેચાશે. ચલો આ મકાન વેચવું હોય તો કેટલા રૂપિયામાં વેચાશે? તો કે મકાન આપણે વેચી દઈએ, માની લો તો કેટલા રૂપિયામાં મકાન વેચાશે? તો કે 90,000 રૂપિયામાં વેચાશે. તો ટોટલ કેટલા રૂપિયા આવશે? તો ટોટલ આપણી પાસે આવ્યા 1,90,000 રૂપિયા હતા. આ તો આપણી કુલ મિલકતો થઈ. પરંતુ આ 1,70,000 રૂપિયા જે આવ્યા એમાંથી આપણે આ લેણદારોને 50,000 રૂપિયા ચૂકવવા પડશે કે નહીં? તો કે હા, લેણદારોને 50,000 રૂપિયા ચૂકવવા પડશે. તો બાદ શું કરવું પડશે? બાદ કરવાના લેણદારો. એટલે મિત્રો આ બાજુ આપણી શું છે? મિલકતો. આ મિલકતોમાંથી લેણદારો આપણે શું કરવાના? માઇનસ કરવાના. તો 50,000ના લેણદારો મેં શું કરી દીધા? માઇનસ. તો 1,70,000માંથી 50,000ના લેણદારો મેં માઇનસ કર્યા તો હજુ કેટલા રૂપિયા વધ્યા? 1,20,000. મિત્રો હવે સમજો, આ યંત્રો પણ વેચાઈ ગયા,
આ મકાન પણ વેચાઈ ગયું અને આ લેણદારોને આપણે 50,000 રૂપિયા પણ આપી દીધા. તો મિત્રો આ જે 1,20,000 રૂપિયા વધ્યા એ હવે કોના પૈસા હશે? તો સિમ્પલ વસ્તુ કે આ 1,20,000 રૂપિયા હવે કોના હશે? ઇક્વિટી શેર હોલ્ડરોના. તો અહીંયા લખી દેવાનું ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત. આને શું કહેવાય મિત્રો? ચોખ્ખી મિલકત કહેવાય. આને કઈ મિલકત કહેવાય? ચોખ્ખી મિલકત. તો ચોખ્ખી મિલકત કેવી રીતે ગણી મેં? તો કે જે મિલકત હતી એ મિલકતનો મેં શું કર્યો? સરવાળો. પણ શું એ મિલકતની કિંમત આ લખી મેં? તો કે ના, આ મિલકત કેટલા રૂપિયામાં વેચાશે એટલે કે એની બજાર કિંમત જે હોય તે મેં લખી. એમાંથી મેં મારું દેવું શું કરી દીધું? બાદ કર્યું. તો હવે આપણને જે મિલકત મળી 1,20,000 એ કોના માટેની મળી? ઇક્વિટી શેર હોલ્ડર. હવે ધ્યાન આપો, આ 1,20,000ની જે મિલકત છે એ કોની વચ્ચે વેચાઈ જશે? ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે. તો ઇક્વિટી શેર હોલ્ડરો ટોટલ કેટલા છે? 10,000. 10,000 શેર છે. તો શું કરીશ? 1,20,000 ને મારે કેટલા જણ વચ્ચે વેચી દેવાના? 10,000 વચ્ચે વેચી દેવા પડશે. તો એને આપણે નામ આપવું પડશે મિત્રો આંતરિક કિંમત. આંતરિક કિંમત. આને શું કહેવાય? શેરની આંતરિક કિંમત. તો આને કહેવાય શેરની આંતરિક કિંમત. તો શેરની આંતરિક કિંમત માટે મારે સૂત્ર કયું લખવું પડશે? ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા. તો મિત્રો ચોખ્ખી મિલકતો કેટલી આવી? તો ચોખ્ખી મિલકતો આવી 1,20,000 અને ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? તો કે 10,000 ઇક્વિટી શેરની સંખ્યા છે. તો આ 0 0 0 0 0 0 0. એનો મતલબ એવો થાય મિત્રો કે જો આ કંપની બંધ થઈ જશે ને, જો આ કંપની બંધ થઈ જશે ને તો પણ મને એક શેરના કેટલા રૂપિયા મળશે? 12 રૂપિયા. તો આને કહેવાય શેરનું મૂલ્યાંકન. કે માની લો આ કંપની વેચાઈ ગઈ કે આ કંપની બંધ થઈ ગઈ તો મને કોઈ ટેન્શન નહીં. કોઈ મને કહે બે તારી કંપની તો વેચાઈ જાણું કે કોઈ ટેન્શન નહીં, મને તો એક શેરના 12 રૂપિયા મળશે. માની લો કે મેં 100 શેર ખરીદેલા હોય તો એક શેરના 12 રૂપિયા એટલે 1200 રૂપિયા મને મળશે. એક શેર કેટલાનો હતો? 10 રૂપિયાનો. ઉલટા મને વધારે મળે છે. તો શેરની કિંમત શોધવા માટે તમારે શું કરવાનું? તો સિમ્પલ વસ્તુ મિત્રો, ગોખણપટ્ટી ના કરો. અહીંયા મેં શું કર્યું? શેરની કિંમત શોધવા માટે તમારી અહીંયા આ બાજુ જે મિલકતો હોય ને એ બધી મિલકતોની ઉપજ કિંમત લખવાની. બધી મિલકતોની ઉપજ કિંમત એટલે કુલ મિલકતો. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, અવાસ્તવિક મિલકત ના આવે. કેમ કે અવાસ્તવિક મિલકતો એ મિલકત કહેવાય ના, એ તો એક પ્રકારનો ખર્ચ છે. એટલે મિત્રો જેટલી પણ મિલકતો વેચી શકાય એવી હોય એ બધી મિલકતોનું તમારે શું કરવાનું? ટોટલ. એટલે બધી મિલકતોના પૈસા આવી ગયા. એ જે પૈસા આવ્યા એ પૈસામાંથી તમારું જેટલું પણ દેવું હોય એ બધું દેવું તમે ચૂકવી દો. એ બધું દેવું ચૂકવી દીધા પછી કોના ભાગ પૈસા વધશે? તો એ તો ખાલી ઇક્વિટી શેર હોલ્ડરોના. બરાબર. તો ઇક્વિટી શેર હોલ્ડરો કેટલા છે? અહીંયા ઇક્વિટી શેરની સંખ્યા 10,000 છે. તો 10,000 વડે તમે ડિવાઈડ કરો તો એક શેરને કેટલા રૂપિયા મળશે? 12 રૂપિયા મળશે. કે એટલે એનો મતલબ એવો થાય કે જેણે એક શેર ખરીદ્યો હશે એને કેટલા રૂપિયા મળશે? 12 રૂપિયા મળશે. તો આને કહેવાય શેરનું મૂલ્યાંકન. બરાબર છે. તો હવે હું તમને સૂત્ર લખો. બોલો ખબર પડી તમને શું કરવાનું છે એકચ્યુઅલમાં? ચાલો હજુ તો હું તમને બધા બહુ ઉદાહરણ આપીશ એટલે તમારું એકદમ પાક્કું થઈ જશે. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણે લખીએ. સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર છે? સૂત્ર લખી દેવાનું. કુલ મિલકતો. કુલ મિલકતો. તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમારે લખી દેવાનું કુલ મિલકતો. પરંતુ આ કુલ મિલકતો તમે જ્યારે લખો તો ખાસ યાદ રાખવાનું, આ કુલ મિલકતો તમારે કઈ લખવાની? બજાર કિંમતે. બજાર કિંમત. જો અહીં મિલકતો હતી બરાબર, તો મેં અહીં 75,000 લખ્યા કે 75,000 લખ્યા કે અલગ કિંમત લખી? અલગ કિંમત. કેમ? તો કે આ યંત્રોની ચોપડી કિંમત 75,000 છે, પરંતુ એ યંત્રો વેચાશે કેટલામાં? તો કે 80,000માં. એટલે મેં 80,000 લખ્યા. આ મકાનની કિંમત 75,000 છે પણ મકાન વેચાવાનું કેટલામાં છે? તો 90,000. તો અહીં કેટલા? 1,70,000. 1,70,000 માંથી લેણદારોને કેટલા આપવાના? તો કે 50,000. બાકી જે પૈસા વધ્યા તે કોના? ઇક્વિટી શેર હોલ્ડર. તો જે બાકીના પૈસા વધ્યા તે ઇક્વિટી શેર હોલ્ડરો વચ્ચે વેચી નાખો. ઇક્વિટી શેરની સંખ્યા 10,000 ભાગ્યા 10,000 કરો એટલે આપણો જવાબ આવી ગઈ. બરાબર. એનાથી જ આપણે શું બનાવવાનું છે? અહીંયા સૂત્ર બનાવ. તો કુલ મિલકતો લખી દેવાની. મિત્રો આ જે તમે કુલ મિલકતો લખી એ કુલ મિલકતોમાંથી તમારે બાદ કરવાના કુલ દેવા. કુલ દેવા માઇનસ કરવાના. યાદ રાખજો, દેવા ચોપડીની અંદર લખેલું જશે કે આટલા આટલા દેવા છે. અનામત અને વધારો ના લખી દેતા પાછા. સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, બરાબર છે, ડિબેન્ચર, પરત નિધિ, ડિવિડન્ડ, સમતુલા ફંડ, વીમા ભંડોળ, આ બધું અનામત અને વધારો કહેવાય. એ નહીં લખવાનું ભૂલથી. દેવા એટલે ચાલુ દેવા ને બિન ચાલુ દેવા ખાલી. તો કુલ દેવા લખી દેવાના.
હવે આમાંથી આ જે જવાબ આવ્યો એ તમારે શું લખી દેવાનો, અહીંયા લખી દેવાનો, બરાબર. તો કુલ મિલકતોમાંથી કુલ દેવા તમારે શું કરવાના, માઇનસ કરવાના. જો આવું સૂત્ર થયું, આ કુલ મિલકતો દેવા માઇનસ કર્યા તો ઇક્વિટી શેર હોલ્ડરો માટેની શું આવી, ચોખ્ખી મિલકત. પણ અમુક વાર શું થાય મિત્રો કે કુલ મિલકતોમાંથી દેવા તમે બાદ કરી દીધા પછી જે કિંમત આવે એમાંથી હજુ પણ અમુક દેવું તમારે ચૂકવવાનું બાકી હોઈ શકે છે. જેમ કે તમારા દાખલામાં જો પ્રેફરન્સ શેર મૂડી આપેલી હોય તે પ્રેફરન્સ શેર મૂડી પણ તમારે ચૂકવવી પડે, બરાબર. પ્રેફરન્સ ડિવિડન્ડ હોય તો પ્રેફરન્સ ડિવિડન્ડ પણ તમારે ચૂકવવું પડશે. તો આમાંથી તમારે બાદ કરવું પડશે, બાદ પ્રેફરન્સ ડિવિડન્ડ. જો તમારા દાખલામાં કીધું હોય પ્રેફરન્સ ડિવિડન્ડ જો તમારા દાખલામાં આપેલું હોય તો પ્રેફરન્સ ડિવિડન્ડ જેટલા વર્ષનું બાકી હોય એટલા વર્ષનું પ્રેફરન્સ ડિવિડન્ડ પણ તમારે શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. અત્યારનું શીખવાડીશ બધું, ટેન્શન લેવાની જરૂર નહીં. ત્યાર પછી તમારે આગળ વધવાનું. એમાંથી પ્રેફરન્સ શેર મૂડી જો દાખલામાં આપી દીધી હોય તો પ્રેફરન્સ શેર મૂડી પણ તમારે પ્રેફરન્સ શેર મૂડી એ પણ તમારે માઇનસ કરવાની. પ્રેફરન્સ શેર મૂડી માઇનસ કરી દીધા પછી જે જવાબ આવે મિત્રો એમાં તમારે ઉમેરો કરવાનો. શું કરવાનો, ઉમેરો કરવાનો. શાનો ઉમેરો કરવાનો કે જો બાકી હપ્તાની રકમ જો હોય, એટલે કે બાકી હપ્તો જે હોય તો બાકી હપ્તાની રકમ પણ તમારે અહીંયા પ્લસ કરી દેવાની. બોલો ખબર પડી. સૌથી પહેલા તમારે શું લખવાનું, કુલ મિલકતો લખવાની, એમાંથી કુલ દેવા શું કરવાના, માઇનસ કરવાના. એટલે તમને કિંમત મળે. પછી બાદ કરવાનું પ્રેફરન્સ ડિવિડન્ડ, પછી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની, એમાંથી બાકી હપ્તાની રકમ શું કરવાની, પ્લસ કરવાની. હવે આ જે રકમ વધશે ને મિત્રો, આ રકમ એને આપણે શું કહીશું, ચોખ્ખી મિલકતો. પણ એ ચોખ્ખી મિલકતો કોની, તો કે ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત. બોલો ખબર પડી. ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત. આ ઇક્વિટી શેર હોલ્ડરો માટેની જો ચોખ્ખી મિલકત આવે એને તમારે ડિવાઈડ કરવાના ઇક્વિટી શેરની સંખ્યા વડે. ઇક્વિટી શેરની સંખ્યા વડે તમારે એને શું કરી દેવાનું, ડિવાઈડ કરવાનું. એટલે મિત્રો અહીંયા તમને મળી જશે ઇક્વિટી શેરની આંતરિક કિંમત. નહીં તો શોર્ટકટમાં લખીએ શેરની આંતરિક કિંમત. આ તમારો શું થઈ ગયો, જવાબ થઈ ગયો. બોલો આટલી વસ્તુ આવડે. ચાલો, ના ખબર પડે તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી. અહીંયા હું તમને ઉદાહરણ દ્વારા બધું સમજાવીશ. 1 કલાકના લેક્ચરમાં તમારું આખું ચેપ્ટર ક્લિયર થશે અને પછી આપણે મોટા મોટા દાખલા કરીશું, બરાબર. પરંતુ બેઝિક સમજવું જરૂરી છે કે આવું બધું કેમ કરવાનું, ગોખણપટ્ટી કરવાની, શું આ બધું યાદ રાખવાનું. હું તો બિલકુલ યાદ ના રાખું. યાદ શું કર રાખવાનું, એને સમજો ને, બરાબર. ચાલો આપણે પાકું સર્વે અહીંયા બનાવીએ. પાઘડી 20,000. અહીંયા આપણે લખી દઈએ જમીન 1,80,000 અને યંત્રો 1 લાખ. આ બાજુ લખીએ આપણે રૂપિયા 10 નો 1 એવા 20,000 ઇક્વિટી શેર. 20,000 ને 10,000 રાખીએ, બરાબર. એટલે અહીં કેટલા થયા, 1 લાખ. પછી અહીંયા આપણે લખીએ ઇક્વિટી પ્રેફરન્સ શેર મૂડી. પ્રેફરન્સ 10% પ્રેફરન્સ શેર મૂડી, એ પણ 1 લાખ, બરાબર. પછી અહીંયા લખી દઈએ આપણે લેણદારો. દેવી મૂડી 40,000.
બરાબર. આપણે ટોટલ કરીએ તો અહીં કેટલા થશે? 3 લાખ. આ બાજુ આપણે ટોટલ કરીએ તો કેટલું થશે? 3 લાખ. ચાલો મિત્રો હવાલા જોઈએ. આ શું છે? આપણું પાકું સરવૈ. મિત્રો આ સમજાવવા માટે છે કે તમે જેથી બધું બરાબર સમજી શકો. હવાલામાં તમને એવું કીધું છે, નંબર 1 પાઘડી, જમીન અને યંત્રોના અનુક્રમે 30,000, 2 લાખ અને 1,70,000 ઉપજ્યા. બસ આટલો દાખલો છે, માની લો. બરાબર. પરીક્ષામાં આટલો દાખલો પૂછે. હવે આપણે શેરનું મૂલ્યાંકન શોધવું છે, તો એના માટે શું કરવાનું? સૌથી પહેલા અહીંયા જુઓ મિત્રો, શું શોધવાનું? હવે એક વસ્તુ યાદ રાખજો, શેરનું મૂલ્યાંકન એટલે શું? મિત્રો શેરનું મૂલ્યાંકનનો મતલબ એવો થાય કે જો આ કંપની બંધ થઈ જાય, તો એક શેરની કિંમત કેટલી વધે એ આપણે શોધવાનું. તો એના માટે શું કરવું પડે? તો કે શેરની કિંમત શોધવી હોય તો એના માટે શું કરે કે આ બધી મિલકતો આપણે વેચવી પડે. તો સૌથી પહેલાં એ વિચારો કે આ મિલકતો આપણે વેચી દઈએ તો આપણને કેટલા પૈસા મળે. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખી દેવાનું કુલ મિલકતો. શું લખી દેવાનું? કુલ મિલકતો. મિત્રો ધ્યાન આપજો બરાબર. તો કુલ મિલકતો આપણે અહીંયા લખી દઈએ. તો કુલ મિલકતોમાં પહેલાં પાઘડી, જો આ કંપની વેચાઈ જાય કે કંપની બંધ થઈ જાય તો પાઘડીના કેટલા રૂપિયા મળશે આપણને? તો કે 30,000. ચલો જમીનના કેટલા રૂપિયા? આ કંપની વેચાઈ જાય તો જમીનના કેટલા રૂપિયા મળશે? તો કે 2 લાખ. યંત્રોના કેટલા રૂપિયા મળે? તો કે યંત્રોના આપણને મળે 1,70,000. બરાબર. તો ટોટલ કેટલા થશે? 2 લાખ, અહીં 3 લાખ ને ટોટલ 4 લાખ રૂપિયા આપણને મળી જાય. આ 4 લાખ રૂપિયાની મિલકત, આટલા રૂપિયા જ આવે મિત્રો. જો આ કંપની બંધ થઈ જાય તો આ બધી મિલકતો વેચી દો તો તમને કેટલા રૂપિયા મળે? 4 લાખ. બરાબર. એમાંથી તમારે શું કરી દેવાનું? બાદ કરવાનું. બાદ શું લખવાના? દેવા. બરાબર. તો દેવામાં જુઓ પહેલા કોણ છે? લેણદારો. એની કિંમત કીધી નથી, એનો મતલબ કે એમાં પૂરેપૂરા ચૂકવી દેવા પડશે. કેટલા? 60,000. પછી દેવી હુંડી કેટલી છે? 40,000. તો મિત્રો 60,000 ને 40,000 એટલે ટોટલ કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. તો હવે કેટલા રૂપિયા વધ્યા આપણી પાસે? 3 લાખ. મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર સમજવાનો પ્રયત્ન કરો. શું થયું જુઓ, આ મિલકતો વેચાઈ ગઈ. બરાબર. આ મિલકતો શું થઈ ગઈ? વેચાઈ ગઈ. એમાંથી આપણે લેણદારોને પૈસા ચૂકવી દીધા અને પૈસા ચૂકવી દીધા. હવે શું થયું? તો કે હવે પૈસા કોને ચૂકવવાના બાકી રહ્યા? તો કે હવે પૈસા ખાલી પ્રેફરન્સ શેર મૂડીને હજુ પૈસા ચૂકવવાના બાકી. તો આ પ્રેફરન્સ શેર મૂડીને આપણે પૈસા ચૂકવી દો. તો અહીંયાથી તમારે બાદ કરી દેવાનું. બાદ પ્રેફરન્સ શેર મૂડી. કેટલી છે પ્રેફરન્સ શેર મૂડી? તો કે 1 લાખ પ્રેફરન્સ શેર મૂડી છે. બરાબર. તો હવે કેટલા રૂપિયા વધ્યા? 2 લાખ રૂપિયા વધ્યા. તો મિત્રો હવે સમજવાનો પ્રયત્ન કરો. આ વેચાઈ ગયું. તો આના જે પૈસા આવ્યા તે અહીં લખ્યા. એમાંથી આપણે કોને પૈસા ચૂકવ્યા? લેણદારોને ચૂકવ્યા. દેવી હુંડી એટલા ચૂકવાઈ ગયા. પછી કોને ચૂકવ્યા? પ્રેફરન્સ શેર મૂડીને. તો હવે જે પૈસા વધ્યા એ ખાલી કોના વધ્યા છે? ઇક્વિટી શેરના. તો અહીંયા લખવાનું ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકતો. ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત. બરાબર. અને ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત તમારે ના લખવું હોય તો શોર્ટકટમાં તમે ચોખ્ખી મિલકત પણ લખી શકો છો. હવે ભાગ્યા શું કરી દેવાનું? અહીંયા ભાગ્યા તમારે કરવાનું ઇક્વિટી શેરની સંખ્યા. તો ભાગ્યા કરી નાખો. ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? તો ઇક્વિટી શેરની સંખ્યા છે અહીંયા 10,000. તો 10,000 વડે તમે એને ડિવાઈડ કરો તો અહીંયા તમને મળી જાય શેરની આંતરિક કિંમત. તો ડિવાઈડ કરો 1 2 3 4 1 2 3 4 એટલે 20 રૂપિયાનો શેર પડ્યો તમને. એક શેર કેટલા રૂપિયાનો પડ્યો કહેવાય? 20 રૂપિયાનો પડ્યો. હવે અમુક વિદ્યાર્થી થાય સર અહીંયા બે વસ્તુ તમે ભૂલી ગયા કે પ્રેફરન્સ ડિવિડન્ડ અને બીજું કે બાકી હપ્તાની રકમ પ્લસ કરવાનું ભૂલી ગયા. મિત્રો તમે વિચારો કે અહીંયા કોઈ જગ્યા પર પ્રેફરન્સ ડિવિડન્ડ કંઈ કીધું છે કે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું છે એવું કંઈ કીધું છે? તો કે ના. તો પછી નથી કીધું તો શું કા બાદ કરવાનું? બાકી હપ્તો કંઈ કીધો છે? આમાં તો કશું નથી કીધું. તો સિમ્પલ રીતે આપણો દાખલો ગણાઈ ગયો. શેરની આંતરિક કિંમત મળી ગઈ આપણને. બરાબર. ચાલો આગળ વધીએ. જો મિત્રો આ કોન્સેપ્ટ ક્લિયર કરાવું છો. વિડીયો જોવાનું બંધ ના કરશો તમારું આખું ચેપ્ટર પતી જશે. પછી મોટા દાખલા કરશો ને એટલે તમને આવડી જ જશે. ચાલો આગળ જોઈએ. હજુ આપણે
હવે આપણે શું કરીએ ખબર છે, એક દાખલામાં બધા કોન્સેપ્ટ લઈ લઈએ. હવે આની પછીનો દાખલો છે ને મોસ્ટ આઈએમપી, ધ્યાન આપજો. આપણું કયું પાકું સરવૈયું, બરાબર છે. ધ્યાન આપજો મિત્રો, બહુ મસ્ત દાખલો છે આ. અહીંયા આપણે લખી દઈએ જમીન, મકાન, યંત્રો, રોકડ. જમીન, મકાન, યંત્રો અને રોકડ. જમીન આપણે લખી દઈએ 2 લાખ, મકાન આપણે લખી દઈએ 1 લાખ, યંત્રો આપણે લખી દઈએ 2 લાખ અને રોકડ આપણે લખી દઈએ 50,000. તો આ બાજુનું ટોટલ આપણે કરીએ કેટલા થશે? 2 2 4 ને 5 5 લાખ અને 50,000. ચલો આ બાજુ અહીંયાથી લખીએ આપણે થોડો દૂર. મિત્રો એક બીજી વસ્તુ તમને કહી દઉં શીખવાડતા પહેલાં. અહીંયા તમને કીધું ને કુલ મિલકતો બજાર કિંમતે શું કરી દેવાનું પ્લસ. પર માની લો કે દાખલામાં બજાર કિંમત ના આપી હોય તો મિત્રો સિમ્પલ, જ્યારે તમારા દાખલામાં બજાર કિંમત ના આપી હોય તો તમારે સમજી લેવાનું કે ચોપડી કિંમતે છે તો ચોપડી કિંમત લઈ લેવાનો. અને એ બીજી એક મોસ્ટ આઈએમપી વસ્તુ કહી દઉં મિત્રો, બરાબર છે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા નોટ્સ બોટ્સ બધું લખાઈશ છેલ્લે, એટલે તમે જોજો. એક બીજી વસ્તુ તમને કહી દઉં કે અમુક વાર તમારા દાખલામાં ચોપડે નહીં નોંધાયેલ મિલકતના પૈસા પણ ઉપજે, તો એનો સમાવેશ પણ કુલ મિલકતમાં કરવાનો. એટલે કોઈ મિલકત એવી હોય કે જે ચોપડામાં નથી લખી, એટલે કે પાકા સરવૈયામાં નથી આવી છતાં એના પૈસા આવે, તો એને પણ કુલ મિલકતમાં સમાવેશ કરો. અમુક વાર એવું બને કે કોઈક દેવું એવું છે કે જે તમારા પાકા સરવૈયામાં તમે લખ્યું નથી, એટલે કે પાકા સરવૈયામાં નથી, પરંતુ એની જવાબદારી ચૂકવવાની થાય, તો એનો પણ દેવા તરીકે તમારે સમાવેશ કરવો પડશે, બરાબર છે. ચાલો આપણે એવા દાખલા જોઈશું મિત્રો, એટલે તમને ખબર પડશે. અહીંયા એક કામ કરીએ, આપણે ડિબેન્ચર વટાવ લખી દઈએ. અને પ્રાથમિક ખર્ચ 30,000 અને 20,000. આ તમને સમજાવવા માટે આ દાખલામાં તમારો એટલો જોરદાર કોન્સેપ્ટ ક્લિયર થશે ને, આખી રીત આવડી જશે તમને. છેલ્લો જ પોઈન્ટ છે, આખી રીત તમને આવડી જશે. પછી તમે દાખલા ગણશો ને તમને એવું લાગે કે આ તો કેટલું સહેલું છે, મસ્ત મજા પડી ગઈ. અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણે લખીએ અઇક્વિટી શેર. ઇક્વિટી શેર ₹10 નો 1 એવા 10,000 શેર. તો અહીં કેટલા થશે? 1 લાખ. આગળ અહીંયા લખી દઈએ બ ઇક્વિટી શેર. જો અહીંયા બે ઇક્વિટી શેર આપ્યા છે ને, તો અહીં શું થશે? બ ઇક્વિટી શેર ₹10 નો 1 એવા 10,000 શેર. શેર દીઠ ₹5 ભરપાઈ. 5 ભરપાઈ નહીં કરવા, 5 ભરપાઈ લખીએ ચાલો ને. તો કેટલા થશે? 50,000. ચાલો પછી 10% પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ. ચાલો પછી લેણદારો 2,50,000. एक लाख. બંને બાજુનું ટોટલ મિત્રો સરખું થઈ ગયું કેટલા? 6 લાખ. હવે હવાલા પર ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે હવાલા લખીએ. હવાલા નંબર 1 જમીનના 1,80,000, મકાનના
50% વધુ ઉપજ્યા. પાઘડીના રૂપિયા 50,000 50,000 બરાબર. તો અહીંયા શું કીધું છે? જમીનના કેટલા ઉપજ્યા? 1,80,000. મકાનના 50% વધુ ઉપજ્યા અને પાઘડીના 50,000. બસ પતી ગયું. પ્રેફરન્સ શેર મૂડી પર છેલ્લા 5 વર્ષનો ડિવિડન્ડ બાકી છે. ચલો એકદમ સહેલું બનાવી દીધું દાખલો. અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ દાખલો છે બરાબર. હવે આ દાખલો તમે ગણી નાખશો એટલે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બરાબર. અહીંયા તમને શું કીધું છે મિત્રો? જમીન આપી દીધી, મકાન, યંત્રો, રોકડ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ આપી દીધા છે. ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 એવા 10,000 શેર બરાબર. અહીંયા પૂર્ણ ભરપાઈ છે. જો 10 રૂપિયાનો શેર છે એવા 10,000 શેર એટલે 1 લાખ. પરંતુ અહીંયા ધ્યાન આપો, રૂપિયા 10 એવા 10,000 શેર, શેર દીઠ રૂપિયા 5 ભરપાઈ કેટલા? 50,000. 10%ની પ્રેફરન્સ શેર અને લેણદારોને દેવી મૂડી બરાબર છે. હવે અહીં ધ્યાન આપજો મિત્રો, અહીંયા તમારે શું કરવાનું છે? તે સૌથી પહેલા તમારે શું શોધવાનું છે? તો મિત્રો આપણે શું શોધવાનું છે? તો શેરની કિંમત શોધવાની છે. તો મિત્રો શેરની કિંમત શોધવા માટે તમારે એવું વિચારવું પડશે કે માની લો કે આ કંપની બંધ થઈ ગઈ તો શું થાય, કાં તો આ કંપની વેચાઈ જાય તો શું કરવી પડે? તો જો મિત્રો આ કંપની વેચાઈ જાય અથવા બંધ થઈ જાય, માની લો કે બંધ થઈ ગઈ, તો આ કંપની જો બંધ થઈ જાય તો જમીન કેટલા રૂપિયામાં વેચાશે? મકાન કેટલા રૂપિયામાં વેચાશે? યંત્રો કેટલા રૂપિયામાં વેચાશે? રોકડ કેટલા રૂપિયામાં વેચાશે? રોકડ તો વેચાય ને, પણ રોકડ તો એટલા પૈસા તો વધે ને. અને મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે ડિબેન્ચર વટાવ અને જે પ્રાથમિક ખર્ચ છે એ આપણી કઈ મિલકત કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય. અવાસ્તવિક મિલકત. તો મિત્રો યાદ રાખો કે જેટલી પણ અવાસ્તવિક મિલકત છે, હવે કઈ અવાસ્તવિક મિલકત છે? પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ, બાહેધરી કમિશન અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો મિત્રો જ્યારે તમારા દાખલામાં અવાસ્તવિક મિલકતો આપી હોય તો એનો સમાવેશ કુલ મિલકતોમાં થશે નહીં. સમજ પડી? કેમ ના થાય મિત્રો? એ મિલકત તો છે જ નહીં ને. જ્યારે તમારી કંપની બંધ થશે બરાબર છે, તો આ મિલકતોના પૈસા થોડા આવશે. આ તો તમે એક પ્રકારનો ખર્ચો કર્યો, અને જે ખર્ચો તમે કર્યો ને એ પૈસા તો ગયા. ખર્ચો કરેલો કોઈ દિવસ આવે પાછો? તમે મને કહો, તમે કંપની ચાલુ કરવા માટે, શરૂઆત કરવા માટે કોઈ ખર્ચો કર્યો હોય તો કંપની બંધ થઈ જાય તો એ પૈસા પાછા મળે કોઈ દિવસ? ના મળે મિત્રો. સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને ડિબેન્ચર તમે વટાવથી બહાર પાડ્યા હોય તો હવે એ વટાવના પૈસા પાછા મળે તમને? અલા ના મળે. એટલા માટે જ્યારે પણ તમે અહીંયા કુલ મિલકતોની ગણતરી કરો તો અવાસ્તવિક મિલકતોનો સમાવેશ કરવો નહીં. તો અહીંયા હું તમને નોંધ પણ લખાઈ દઉં છું મિત્રો, યાદ રાખજો. નોંધ: કુલ મિલકતોમાં અવાસ્તવિક મિલકતોનો સમાવેશ થશે નહીં. બોલો, ખબર પડી કે કુલ મિલકતોમાં અવાસ્તવિક મિલકતોનો સમાવેશ ના થાય. હવે આપણને પ્રશ્ન થાય કે સર અવાસ્તવિક મિલકતો કઈ? તો અહીંયા ધ્યાન આપજો મિત્રો. પહેલી અવાસ્તવિક મિલકત આવશે પ્રાથમિક ખર્ચ, બીજી આવશે ડિબેન્ચર વટાવ, ત્રીજી આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ સંશોધન ખર્ચ, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો આ જેટલી પણ મિલકતો મેં જે લખી છે ને મિત્રો, એનો સમાવેશ તમારે પાકા સરવાળામાં કરવાનો નથી. બરાબર છે? બીજી એક નોંધ તમારે લખવી હોય તો આ પહેલા નંબરની નોંધ છે. બરાબર છે? અહીંયા લખી દઈએ આપણે નોંધ 1. બરાબર. બીજા નંબરની નોંધ પણ આપણે લખી દઈએ કે મિલકતોમાં ચોપડે નહીં નોંધેલ
મિલકતની ઉપજ પણ લખવામાં આવશે, ઉપજ પણ લખાશે। એ જ રીતે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું થાય, દેવું ચૂકવવાનું થાય તો તે દેવા તરીકે બાદ કરવું। ચાલો હવે સૌથી પહેલાં આપણે આ દાખલો ગણી નાખીએ એટલે તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, બરાબર છે। તો અહીંયા શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં આપણે એવું વિચારવાનું કે માની લો આ કંપની બંધ થઈ જાય તો શું થાય। તો મિત્રો આ કંપની બંધ થઈ જશે તો આ જમીનના કેટલા પૈસા આવશે, તો કે જમીનના 1,80,000 રૂપિયા આવશે। તો આપણે અહીંયા પહેલાં લખી નાખીએ જમીન, જમીનના કેટલા રૂપિયા આવશે 1,80,000, એટલે જમીન વેચાઈ ગઈ। ચાલો ત્યાર પછી મકાન, મકાન કેટલા રૂપિયાનું છે 1 લાખ, તો ભાઈ મકાનના કેટલા પૈસા આવશે, તો અહીં મકાનના 50% વધારે આવશે। તો 1 લાખ છે વત્તા 50% કરો એટલે મકાનના કેટલા રૂપિયા આવશે, તો કે 1 લાખ રૂપિયા ને 50,000, એટલે 1,50,000 રૂપિયા આવશે। ચલો ત્યાર પછી શું કીધું છે યંત્રો, ચલો આ યંત્રો વેચાય તો કેટલા રૂપિયા આવશે, ચલો યંત્રોની કોઈ કિંમત આપી છે મિત્રો, યંત્રોની કોઈ બજાર કિંમત આપી છે, તો કે સર નથી આપી, તો યંત્રોની કઈ કિંમત લેવાની, ચોપડે કિંમત। તો અહીંયા આપણે લખીએ યંત્રો કેટલા, ચોપડે કિંમતે કેટલા છે 2 લાખ રૂપિયા લેવા પડશે એના, બરાબર છે। ચાલો ત્યાર પછી રોકડ, રોકડ તો પૂરેપૂરી લખી દેવાની મિત્રો, જે હોય તે રોકડ પણ લખી દેવાની, કેટલા છે તો કે 50,000 રૂપિયા, બરાબર। પછી આ ડિબેન્ચર વટાવો અને પ્રાથમિક ખર્ચ આવે તો કે ના આવે, પરંતુ મિત્રો દાખલો વાંચો, દાખલામાં પાઘડીના 50,000 ઉપજ્યા, તો શું હવે પાઘડી લખવાની કે નહીં લખવાની, અહીંયા તો પાઘડી છે જ નહીં મિત્રો, લખાશે, કેમ કે અહીંયા મેં લખ્યું જો મિલકતોમાં ચોપડે નહીં નોંધેલ મિલકત છે ને, મિલકતોમાં ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ પણ લખાશે। જો આ પાઘડી જે છે ને, પાઘડી એ ચોપડામાં નથી લખી પણ એની ઉપજ કિંમત આપી છે હવાલામાં, તો પાઘડી પણ તમારે લખવી પડશે। અને મિત્રો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય ને મિત્રો, યાદ રાખો કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય ને એ હવાલામાં જો આપી હોય ને, આ કોઈને કહેતા નહીં, તમને જ કહું છું, બરાબર છે, કે કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ એ હવાલામાં આપ્યું હોય ને તો જ લખાય, બાકી કોઈ દિવસ ના લખાય। તો પાઘડીની કિંમત પણ તમારા દાખલામાં કહી દીધી છે મિત્રો, કેટલી 50,000। હવે તમે વિચારો મિત્રો કે આ બધો આખો ધંધો વેચાઈ જાય તો પણ તમારી પાસે આટલા પૈસા તો આવવાના જ છે, તો કે હા સર, આમાં ક્યાં ગોખણપટ્ટી કરવાની છે, તમારે ખાલી એટલું વિચારવાનું છે કે આ ધંધો વેચાઈ જાય તો મારી પાસે કેટલા પૈસા આવે, તો આપણે મારી પાસે આટલા પૈસા આવશે, 1,80,000 રૂપિયા આવશે, પછી 1,50,000 રૂપિયા આવશે, પછી કેટલા આવશે તો કે 2 લાખ રૂપિયા આવશે, પછી 50,000 રૂપિયા આવશે, પછી પાછા 50,000 રૂપિયા આવશે, બરાબર છે। 1 2 4 5 6,30,000 રૂપિયા ટોટલ મિલકત મારી પાસે કેટલી આવશે 6,30,000। એમાંથી મારે શું કરવું પડશે મિત્રો, બાદ કરવા પડશે દેવા। તો દેવામાં કયા કયા દેવા છે, એક તો લેણદારો અને દેવી હુંડી। તો ચાલો લેણદારોને પહેલાં મેં ચૂકવી નાખું, તો લેણદારોને મારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, તો કે 2,50,000। દેવી હુંડીને મારે ચૂકવવા હોય તો મારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, તો કે 1 લાખ રૂપિયા। એટલે ટોટલ મારે કેટલું દેવું આમાંથી ચૂકવી દેવું પડે, તો કે 3,50,000 રૂપિયાનું દેવું મારે ચૂકવી દેવું પડે। તો 3,50,000નું દેવું હું ચૂકવી દઉં તો હજુ મારી પાસે કેટલા રૂપિયા વધ્યા, તો કે સર હજુ 2,80,000 રૂપિયા તમારી પાસે બચ્યા, એટલે આ બંનેને પૈસા ચૂકવાઈ ગયા। હવે મને કહો હવે મારે શું ચૂકવવાનું, તો કે હજુ અહીંયા પ્રેફરન્સ શેર મૂડી છે। તો મિત્રો આ જ્યારે પ્રેફરન્સ શેર મૂડી ચૂકવવાની થાય તો સૌથી પહેલાં અહીંયા વાંચો, અહીંયા શું કીધું છે કે પ્રેફરન્સ શેર મૂડી પર છેલ્લા 5 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે। તો મિત્રો હજુ તો મારે 2 વસ્તુ ચૂકવવાની, આ પ્રેફરન્સ શેર મૂડી તો ચૂકવવાની, સાથે સાથે આ પ્રેફરન્સ ડિવિડન્ડ પણ મારે ચૂકવવું પડશે। તો પહેલાં આને ચૂકવો, પછી આને ચૂકવો, કાં તો પહેલાં આને ચૂકવો અને પછી ચૂકવો, કોઈ ફરક ના પડે। તો અહીંયાથી હું બાદ કરી દઉં છું, બાદ પ્રેફરન્સ ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ 2,80,000 રૂપિયામાંથી મારે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવું પડશે। તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે, તો કે પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ રૂપિયાની છે, એના કેટલા ટકા કરવાના, તો કે એના 10% કરવાના। તો એના 10% કરીએ તો કેટલા હજાર રૂપિયા થાય, બોલો, 1 લાખના 10% એટલે 10,000 થાય। અને કેટલા વર્ષનું ડિવિડન્ડ બાકી છે, તો કે 5 વર્ષનું ડિવિડન્ડ બાકી છે, એટલે ટોટલ મારે ચૂકવવા પડશે 50,000 રૂપિયા મારે ચૂકવવા પડશે। તો હવે મારી પાસે કેટલા રૂપિયા વધ્યા, તો કે હવે મારી પાસે 2,30,000 રૂપિયા વધ્યા।
કેટલા રૂપિયા વધ્યા? હવે મારી પાસે 2,30,000. હવે આમાંથી પણ મારે શું ચૂકવવું પડશે? તો કે આમાંથી પણ હજુ મારે પ્રેફરન્સ શેર મૂડી ચૂકવવી પડશે. તો પ્રેફરન્સ શેર મૂડી, તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? તો કે 1 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી છે. તો 1 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી હું ચૂકવી દઉં તો હવે મારી પાસે કેટલા રૂપિયા બચ્યા કહેવાય? તો કે 1,30,000 રૂપિયા બચ્યા કહેવાય. બોલો, અહીં સુધી ખબર પડી? હવે આમાં કઈ ગોખણ પટ્ટી કરવાની હતી. આ બધાનું ટોટલ કરી દીધું, બરાબર. એ ટોટલ અહીંયા એમાંથી આને પૈસા ચૂકવ્યા, આને પૈસા ચૂકવ્યા, પ્રેફરન્સ શેર મૂડીને પૈસા આપી દીધા, બરાબર. પછી ડિવિડન્ડ. તો હવે જે પૈસા બાકી વધ્યા તે કોના હશે? આ બેના હશે, ઇક્વિટી શેર હોલ્ડરોના. આ જે પૈસા વધ્યા તે આ ઇક્વિટી શેર હોલ્ડરોના. પરંતુ હવે સમજો મિત્રો, હવે પ્રોબ્લેમ એ થાય કે હવે આ જે 1,30,000 છે તો આ અ અને બ વચ્ચે કેવી રીતે વહેંચી શકાય? પ્રોબ્લેમ થાય ને. તમે આવું કરો કે 10,000 ને આ 10,000 20,000 શેર વડે તમે ભાગી નાખો અને પછી તમારી આંતરિક કિંમત આવે તો એ તો ખોટી થઈ જાય. કેમ કે મિત્રો આ જે અ નામના જે ઇક્વિટી શેર છે તેમણે તો પૂરેપૂરા પૈસા ભરેલા છે 10 રૂપિયા, અને આ જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તેમણે તો ખાલી કેટલા રૂપિયા ભરેલા છે? 5 જ રૂપિયા ભર્યા. 5 રૂપિયા એમના બાકી છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું? હવે તમારે એવું માની લેવાનું મનમાં, તમારે મનમાં એવું માની લેવાનું, કાં તો તમારે એવું ધારવાનું, તમારે એવું ધારવાનું કે માની લો કે આ બ ઇક્વિટી શેર હોલ્ડરો છે એ બ ઇક્વિટી શેર હોલ્ડરો પાસે 5 રૂપિયા ભરપાઈ છે. એટલે કેટલા રૂપિયા બાકી કહેવાય? બોલો, 5 રૂપિયા ભરપાઈ થયા છે તો કેટલા રૂપિયા બાકી કહેવાય? તો કે 5 રૂપિયા બાકી છે. માની લો કે 5 રૂપિયા આપણે મંગાવી લઈએ તો શું થાય? 5 રૂપિયા આપણે મંગાવી લઈએ તો શું થાય? તો કે 5 રૂપિયા આપણે મંગાવીએ તો કેટલા શેર છે? 10,000. 10,000 ગુણ્યા 5 આપણે કરીએ તો કેટલા? નહીં તો એક કામ કરીએ, આપણે શું કરીએ? અહીં ધ્યાન આપજો મિત્રો, અહીં ધ્યાન આપજો. મારી વાત ખબર પડે છે ને તમને? એક શેર કેટલા રૂપિયાનો બોલો તો? 10 રૂપિયાનો શેર છે ને ભરપાઈ કેટલા થયા છે? તો કે 5 રૂપિયા જ ખાલી ભરપાયા છે, તો ભરપાઈ થયેલા છે તો હજુ કેટલા રૂપિયા બાકી બોલે છે? 5 રૂપિયા. તો આપણે મિત્રો એવું ધારી લેવાનું, ખરેખર એકચ્યુઅલમાં થયું નથી. સમજો મારી વાત, ખરેખર થયું નથી, પણ આપણે એવું ધારી લેવાનું છે કે માની લો કે આ 5 રૂપિયા આપણે મંગાવી લઈએ તો એટલા પૈસા આવશે કે જશે? તો કે આવશે. તો આપણે એટલા માટે આપણે અહીંયા શું કરવાનું? બાકી હપ્તોને મંગાવવાનો. બાકી હપ્તો. તો બાકી હપ્તો આપણે મંગાવીએ તો આપણી પાસે કેટલા રૂપિયા આવે? તો કે એના કેટલા શેર છે? તો કે 10,000 શેર છે અને કેટલા રૂપિયાનો બાકી હપ્તો છે? 5 રૂપિયા. હવે અડધા શું કહે? સર અહીંયા 5 રૂપિયા આપ્યા છે એટલે ગુણ્યા અહીં 5 કર્યા. અલા ના, 10 રૂપિયાનો શેર છે એમાંથી ભર્યા કેટલા? 5. તો 10 રૂપિયામાંથી 5 રૂપિયા ભર્યા તો હજુ કેટલા રૂપિયા બાકી છે? હજુ 5 રૂપિયા બાકી છે ને. તો આપણે એવું વિચારવાનું કે માની લો કે આપણે 5 રૂપિયા એમની પાસેથી જે બાકીના છે લેવાના એને મંગાવી લઈએ તો હવે આપણી પાસે કેટલા રૂપિયા આવશે? તો કે હવે આપણી પાસે કેટલા રૂપિયા આવ્યા? તો કે 1,80,000. શું આવ્યું? 1,80,000. તો મિત્રો આને કહેવાય ઇક્વિટી શેર, નહીં તો આપણે લખી દઈએ આને શું કહેવાશે? ચોખ્ખી મિલકતો. આને શું કહેવાય? ચોખ્ખી મિલકત. શોર્ટકટમાં લખ્યું. ખરેખર આને શું લખાય? ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત. ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત. હવે શેરની આંતરિક કિંમત આપણે શોધીએ. તો શેરની આંતરિક કિંમત હવે સમજો મિત્રો, મોસ્ટ આઈએમપી તો હવે આવે છે. શેરની આંતરિક કિંમત કેવી રીતે શોધાય? તો કે ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત, ઇક્વિટી શેર હોલ્ડરો માટેની ચોખ્ખી મિલકત છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. ઇક્વિટી શેરની સંખ્યા. તો મિત્રો ચોખ્ખી મિલકત કેટલી આવી બોલો તો ચોખ્ખી મિલકત તમારી આવી 1,80,000. આ 1,80,000 ને શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. ઓના કેટલા શેર છે? 10,000. બના કેટલા શેર છે? 10,000. 10,000 વત્તા 10,000 એટલે કેટલા શેર? તો કે 20,000 શેર વડે તમે ડિવાઈડ કરો તો એક શેરની કિંમત કેટલી આવે? તો એક શેરની કિંમત કેટલી આવશે? તો કે 1,80,000 ભાગ્યા કેટલા? તો કે 20,000. તો એક શેરની કિંમત આવી 9 રૂપિયા. એક શેરની કિંમત કેટલી આવી? તો કે 9 રૂપિયા આવી. બરાબર છે. તો હવે મિત્રો શું કરવાનું તમારે? બરાબર છે. તો અહીંયા બરાબર ધ્યાન આપજો મિત્રો, તો જ તમને ખબર પડશે, બાકી ખબર નહીં પડે. તો એક શેરની બજાર કિંમત કેટલી આવી? 90. તો હવે મને કહો કે આ 9,000 આ 9 રૂપિયા જે આવ્યા શેરની આંતરિક કિંમત એ કોની? અની કે બની? તો એના માટે શું કરવાનું મિત્રો? આ જે અ ઇક્વિટી શેર છે એ તો પૂર્ણ ભરપાઈ છે, તો અહીંયા લખી દેવાનું અ ઇક્વિટી શેરની બજાર કિંમત, અ ઇક્વિટી શેરની આંતરિક કિંમત
કેટલી થશે તો કે ₹9 થશે। ઇક્વિટી શેરની આંતરિક કિંમત કેટલી થશે ₹9 થશે। તો બની કેટલી થશે તો બની આપણે લખીએ કે બ ઇક્વિટી શેરની આંતરિક કિંમત તો કે એના કેટલા રૂપિયા છે એક શેર એનો કેટલા રૂપિયાનો છે તો કે ₹10 છે એમાંથી એને કેટલા રૂપિયા ભર્યા 5 તો હવે મિત્રો સમજો આપણી પાસે ટોટલ કેટલા શેર હતા બેમાંથી આ અ નામનો જે ઇક્વિટી શેર છે એ તો પૂર્ણ ભરપાઈ છે પૂર્ણ ભરપાઈ એટલે એને બધા પૈસા ભરી દીધા છે તો એના શેરની કિંમત કેટલી ગણવાની કે જે શેરની આંતરિક કિંમત જે આવી હોય તે જ ગણવાની પણ પ્રશ્ન એ ઊભો થાય કે સર આ બ ઇક્વિટી શેરની આંતરિક કિંમત પણ ₹9 ગણવાની તો કે ના મિત્રો એની આંતરિક કિંમત ₹9 નહીં ગણવાની કેમ કારણ કે સમજો આ જે ઇક્વિટી શેર છે એની કિંમત ₹9 છે પરંતુ એની ઉપર હજુ કેટલા રૂપિયા બાકી બોલે છે જો ₹10 શેર હતો ₹5 ભરેલા ₹5 બાકી છે હવે એક એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ છે બરાબર એ વ્યક્તિ મારી પાસે આવ્યો સમજો મારી પાસે આવ્યો મને કીધું કે મારે શેર ખરીદવા મેં કીધું કે મારો શેર છે એક શેરની કિંમત આંતરિક કિંમત ₹9 છે તો તું મને ₹9 આપી દે બરાબર એ ભાઈ મને ₹9 આપી દેશે પછી શું થશે કે થોડા દિવસ પછી કે 2 મહિના કે 3 મહિના પછી એ જે શેર મેં પેલા ભાઈને વેચ્યો એ શેર પર હજુ કેટલા રૂપિયા બાકી બોલતા હતા ₹5 તો ₹5 જ્યારે કંપની મંગાવશે તો પેલા ભાઈએ ₹5 એને ચૂકવવા પડશે બરાબર છે તો હવે શું થયું એ ભાઈએ મને અત્યારે કેટલા રૂપિયા આપ્યા 9 અને પાછો કંપનીને કેટલા રૂપિયા આપશે 5 તો આ શેર એને કેટલા રૂપિયામાં પડ્યો કહેવાય ₹14 તો એને નુકસાન થઈ ગયું મારી વાત ના સમજાય ફરીવાર સમજાવું સમજો કોઈ ભાઈ આવે મારી પાસે મને કહે છે કે ભાઈ મારે તમારી પાસે જે શેર છે ને તે જોઈએ છે એટલે મેં કીધું કે મારા એક શેરની આંતરિક કિંમત ₹9 છે તો તું મને ₹9 આપી દે અને હું તું શેર લઈ જા તો મેં એની પાસેથી ₹9 લીધા અને મેં મારો શેર આપી દીધો હવે ₹9 શેર ખરીદી લીધું હવે શું થશે 1-2 મહિના પછી આ કંપનીના જે ₹5 હજુ બાકી છે ને ₹5 ભરપાઈ થયેલા ₹5 હજુ બાકી છે તો પેલા ₹5 પાછા મંગાવશે તો ₹5 હવે કોને ભરવા પડશે જેની પાસે શેર હોય તે તો પેલા ભાઈ જ ભરવા પડશે તો પેલા ભાઈ ઓલરેડી મને ₹9 આપ્યા પાછા ₹5 કોને આપશે કંપનીને તો એને તો કેટલા રૂપિયામાં શેર પડ્યો 14 તે ભાઈ તો છેતરાઈ ગયો કહેવાય ને એટલા માટે મિત્રો શું કરવાનું આપણે શું કરવાનું કે આ શેરની આંતરિક કિંમત જે ₹9 છે એ ₹9માંથી એ ભાઈને કહેવાનું કે ભાઈ ₹9 મારા શેરની કિંમત છે પણ ₹9માંથી હજુ મારે ₹5 ભરવાના બાકી છે કેટલા રૂપિયા ભરવાના બાકી છે ₹5 ભરવાના બાકી છે તો ₹5 મારે શું કરી દેવાના માઇનસ કરી દેવાના એટલે અહીંયા કેટલા રૂપિયા આવશે ₹4 બોલો મારી વાત ખબર પડી આ ₹4 કેવી રીતે આવ્યા તે ખબર પડી હવે મિત્રો આ ₹5 બાદ નહીં કરવાના બાકી કિંમત બાદ કરવાની બરાબર છે ચાલો તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે તો મિત્રો આના બધા કોન્સેપ્ટ મેં તમને કરાવી દીધા બરાબર કુલ મિલકતો કેવી રીતે આવે કુલ દેવા કેવી રીતે આવે પ્રેફરન્સ ડિવિડન્ડ કેવી રીતે આવે પ્રેફરન્સ શેર મૂડી કેવી રીતે આવે બાકી હપ્તા કેવી રીતે આવે આ બધું મેં તમને સમજાવી દીધું હવે આપણે પેલી બાજુ જઈએ બરાબર છે ચાલો જો અહીં ધ્યાન આપો પેલી બાજુ ખાલી સૂત્ર લખાઈ દઉં છું અત્યારે બરાબર છે હવે નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવીશું ને આપણે ત્યારે એના કોન્સેપ્ટ વિશે આપણે ક્લિયર કરીશું કે ભાઈ કેવી રીતે ગણતરી થાય એટલે અહીંયાથી જ આપણે કન્ટિન્યુ કરીશું તો આ પદ્ધતિ આપણી પતી ગઈ બરાબર છે આ બાજુ જોઈએ મિત્રો ચોખ્ખી ઉપજના ધોરણે મૂલ્યાંકન મિત્રો ઉપજના ધોરણે મૂલ્યાંકન એટલે શું મિત્રો તમે વિચારો કે કોઈ પણ વ્યક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિ શેર શું કામ ખરીદે શું કંપની બંધ કરવા માટે ખરીદે કોઈ વ્યક્તિ એવું માને કે મેં જે કંપનીના શેર ખરીદેલા હોય એ કંપની બંધ થઈ જાય આ જે કોન્સેપ્ટ છે આ કોન્સેપ્ટમાં આપણે શું વિચાર્યું તો કે આ કોન્સેપ્ટમાં આપણે એવું વિચાર્યું કે કંપની બંધ થઈ જાય તો શું થાય કાં તો કંપની વેચાઈ જાય તો શું થાય પણ ના મિત્રો એવું નહીં આપણે જ્યારે કોઈ કંપનીમાં આપણા શેર રોકીએ તો આપણે શું વિચારીએ કે એ શેરમાંથી મને કેટલો નફો મળશે એટલે કે આ ઉપજના ધોરણે જે મૂલ્યાંકન છે એમાં તમારે શું વિચારવાનું એમાં તમારે વિચારવાનું છે કે તમને કેટલો નફો થાય નફાને આધારે એનું મૂલ્યાંકન કરવાનું કંપની કેટલો નફો કરે છે એના આધારે તમારે મૂલ્યાંકન કરવાનું છે શેરનું તો આનું સૂત્ર હું લખાઈ દઉં છું અને નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરીશું કે એવું કેમ થાય છે એની પાછળના ઉદાહરણો કયા કયા છે કેવા બરાબર છે ને પછી આપણે ચોપડીના દાખલા કરીશું મિત્રો આ અત્યારે જે મેં તમને ભણાવ્યું ને એ ખાલી બેઝિક છે એવું પાકું સર્વે નહીં આપણે ઊભું પાકું સર્વે પણ આનાથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે કે ભાઈ આંતરિક કિંમત શોધવી કેટલી સહેલી છે બરાબર આ બાજુ તમારે શું લખવાનું પહેલાં વ્યાજ અને કરવેરા પહેલાનો નફો
વ્યાજ અને કરવેરા પહેલાનો નફો લખવાનો. કયો નફો લખવાનો પહેલા બોલો તો? વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો લખી દેવાનો. વ્યાજ અને કરવેરા પહેલાનો જે ચોખ્ખો નફો એમાંથી તમારે બાદ કરી દેવાનું વ્યાજ. દાખલામાં વ્યાજ આપેલું જ હશે, ડિબેન્ચરનું વ્યાજ, લોનનું વ્યાજ, એ માઇનસ કરવાનું. એટલે અહીંયા તમને મળશે કરવેરા પહેલાનો નફો. કરવેરા પહેલાનો નફો. આ જે કરવેરા પહેલાનો નફો તમને મળે એમાંથી તમારે માઇનસ કરી દેવાનું કરવેરા. તો કરવેરા તમારે અંદરથી માઇનસ કરવાનું એટલે તમને શું મળી જશે? તો કે વ્યાજ અને કરવેરા બાદ નફો. વ્યાજ અને કરવેરા બાદ નફો. તો આટલો નફો થઈ ગયો. આટલા નફામાંથી હવે આ જે નફો વધ્યો, બરાબર, હવે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. નફાનો મતલબ શું થાય? તો કે માની લો કે તમારી પાસે આટલો નફો થયો, એ નફામાંથી તમારે શું ચૂકવી દેવાનું? વ્યાજ. એટલે આટલો નફો વધ્યો, એમાંથી સરકારને શું ચૂકવી દેવાના? કરવેરા. તો સરકારને કરવેરા ચૂકવી દો તો આટલા પૈસા વધ્યા. તો આ પૈસા હવે કોણ લઈ જાય? તો સિમ્પલ વસ્તુ છે, ધંધામાં જેણે પૈસાનું રોકાણ કર્યું હોય તેને જે પૈસા મળવાના છે, બરાબર. તો ધંધામાં રોકાણ કેટલી વ્યક્તિ કરે? તો બે. એક તો ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરો. તો પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એમને શું આપી દેવું પડે આપણે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો અહીંયાથી તમારે બાદ કરી દેવાનું પ્રેફરન્સ ડિવિડન્ડ. પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ ડિવિડન્ડ તમારે શું કરી દેવાનું છે? અહીંયા માઇનસ કરી દેવાનું છે. તો પ્રેફરન્સ ડિવિડન્ડ તમે માઇનસ કરો અને પછી જે નફો વધે તેને તમારે લખવાનું ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો. તો ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો અહીંયા તમારે લખી દેવાનો. એનો મતલબ એવો થાય મિત્રો કે ઇક્વિટી શેર હોલ્ડરોના ભાગે આટલો નફો આવશે. અહીંયા કેવી રીતે ચોખ્ખી મિલકત એમના ભાગ આવતી હતી, એવી રીતે મિત્રો અહીંયા આનો મતલબ એવો થાય કે ઇક્વિટી શેર હોલ્ડરોના ભાગે આટલો નફો આવશે. હવે આની પછી તમારે શું શોધવાનું? ડિવિડન્ડનો દર શોધવાનો. શું શોધવાનું? ડિવિડન્ડનો દર. હવે ડિવિડન્ડના દરનું સૂત્ર શું થાય? તો ડિવિડન્ડના દરનું સૂત્ર થાય ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો. ઇક્વિટી શેર હોલ્ડરો માટેનો નફો ગુણ્યા કરી દેવાનું 100 છેદમાં ઇક્વિટી શેર મૂડી. છેદમાં ઇક્વિટી શેર મૂડી. તો મિત્રો આ સૂત્રનો તમે જ્યારે ઉપયોગ કરો તો તમને ડિવિડન્ડનો દર મળે. બરાબર, ગભરાવાની જરૂર નહીં. આ બધું કેમ થયું, કયા કારણસર થયું, બરાબર, નાના નાના ઉદાહરણો આપીશ, એ બધું તમને સમજાવીશ. ત્યાર પછી મિત્રો તમારે શોધવાનું રહેશે બજાર કિંમત. શું શોધવાની રહેશે? બજાર કિંમત. તો બજાર કિંમતનું સૂત્ર શું થાય? તો મિત્રો બજાર કિંમતનું સૂત્ર અહીંયા તમે જે ડિવિડન્ડનો દર લખ્યો ને તે જ અહીંયા લખી દેવાનો. ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત, છેદમાં લખવાનું અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. તો અહીંયા તમને શું મળી જશે? બજાર કિંમત. બોલો, ખબર પડે? એટલે હવે તમારો અહીંયા તમને જે બજાર કિંમત મળી આ બે રીતે મળી. એક તો તમે ચોખ્ખી મિલકતોના ધોરણે મૂલ્યાંકન કરો તો આ તમને તમારી બજાર કિંમત કહેવાશે, બરાબર. ઉપજના ધોરણે તમે દાખલો ગણો તો આ તમારી શું કહેવાશે? બજાર કિંમત ગણાશે. આ પણ બજાર કિંમત છે પણ આને આંતરિક કિંમત કહેવાય, અને બજાર કિંમત નામ આપી દીધું છે. મતલબ કે તમે આ રીતે દાખલો ગણો, આ રીતે દાખલો ગણો તો પણ ચાલે. તમને કીધું હોય ચોખ્ખી મિલકતોના ધોરણે તો આ રીતે દાખલો ગણવાનો, ઉપજના ધોરણે કીધું હોય તો આ રીતે દાખલો ગણવાનો. પરંતુ હજુ એક ત્રીજી રીત પણ છે. શેરની વાજબી કિંમત શોધવાની કીધી હોય. તમારા દાખલામાં શેરની વાજબી કિંમત શોધવાની કીધી હોય. કઈ? વાજબી કિંમત. મિત્રો શેરની વાજબી કિંમત શોધવાની કીધી હોય તો તમારે શું કરવાનું? તો મિત્રો શેરની વાજબી કિંમતનો મતલબ એવો થાય કે અમુક લોકો છે ને આ રીતે શેરની કિંમત શોધે, અમુક લોકો શેરની કિંમત આ રીતે શોધે. હવે એક ત્રીજા ભાઈ એવું કહે છે કે જો એક કામ કર, આ રીતે બી નહીં કરવાનું, આ રીતે પણ નહીં કરવાનું, આ બંનેની શું લઈ લેવાની? સરેરાશ. સરેરાશનો મતલબ થાય આની બજાર કિંમતને શું કહેવાય? આંતરિક કિંમત. તો અહીંયા તમારે લખી દેવાનું શેરની આંતરિક કિંમત. શેરની આંતરિક કિંમત વત્તા તમારે લખવાનું શેરની બજાર કિંમત. તો
તો આ બંનેનો તમારે શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. એને તમારે કેટલા વડે ભાગી નાખવાનો? 2 વડે ભાગવાનો. એટલે એને તમારે કહેવાય શેરની બજાર કિંમત. બસ મિત્રો, આખા ચેપ્ટરમાં ખાલી આ જ વસ્તુ છે, આખા ચેપ્ટરમાં. બરાબર. હવે મેં આ બાજુનું તો તમને ઉદાહરણ સહિત સમજાવી દીધું છે. હવે આ બાજુનું કે આ ફોર્મેટ આવું કેમ બનાવવાનું છે, આ સૂત્ર કેમ લખ્યું, કયા કારણથી લખ્યું, પછી આ સૂત્ર કયા કારણથી લખ્યું, એ બધું ડિટેલમાં અને પછીના વિડીયોમાં સમજાવીશ મિત્રો. આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું મિત્રો. ત્યાં સુધી આવજો. બાય બાય.